મસાલો છે? એ મથાડા કોણ છો તું? લે આ તો સંતુસી. તું અહીંયા શું કરસ? લઈ પતંગ લૂંટવા આવ્યો. હું કરે હો? એટલે તું તારી શેરી મૂકીને અમારી શેરીમાં પતંગ લૂંટવા હું લેવા આવ્યો? હવે ન્યા મને કોઈ નાના છોકરા પતંગ મારી હાથમાં આવવા દેવા જોવે ને એટલે હું અહીંયા આવ્યો. એટલે આ ભૂરીનો ઇલાકો છે હો. આ અહીંયા ઇલાકામાં છે ને ખાલી ભૂરી જ પતંગ લૂંટે. માર સિવાય તાર જેવા માથાળે આ પતંગ લૂંટવા ન આવી કે. હાલ તારી શેરીમાં ભાઈ. એવા કોઈને ઇલાકા બિલાકા કાઈ ન હોય ભાઈ. બધા પતંગ લૂંટી દે કે ગામમાં બધાને પતંગ લૂંટાય. ઇલાકા ન હોય. ના ના મારી ટીમ છે અહીંયા. આ ઇલાકામાં ખાલી મારી ટીમ ભૂરીની ટીમ જ પતંગ લૂંટે. અને જો તારે અહીંયા પતંગ લૂંટવા હોય ને શેરીમાં તો તારે ભૂરીની ટીમમાં આવવું પડે. ના હું કોઈ ટીમ માં નહીં આવું હો. એવી ટીમ બીમ કાઈ ન હોય. હહન રીતે લૂંટો. જાવ જો નીકળો. હું ની ટીમ માં આવું. એ ગુરુબેન એક તો તારે ટીમમાં નથી રહેવું અને બીજું અમારી શેરીમાં પતંગ લૂંટવા છે. તને ખબર ન હોય તો કહી દઉં. આ ભૂરીનો ઇલાકો છે. અહીંયા ભૂરી સિવાય બીજું કોઈ પતંગ ન લૂંટી શકે તારી જેવા. તને શરમ નથી આવતી? પરણેલી સો અને ઘાઘરણ બુસ્કેટ પહેરી નાટા મારે શરમ આવી જોવે તને? હેની શરમ આવે? શરમ તો આવી જોવે. તારા બાપ મમ્માની શરમ રાખી જોવે કે નહીં? આ બાપ મામા ને અમે બધા નોખા નોખા થઈ ગયા. તને નો ખબર હોય ને ગામ મૂકીને ભાગી ગયો તો બોલતો નહીં હવે. હા તો જા હાડી પહેરી લે અને એને રોટલી અને શાન એવું બનાવી રા. બપોરનું ખાવા આવી તાર ઘરે રા. એ તને ખબર ન હોય તો કહી દઉં. તું મારા ઘરે જ કામ કરતો તો તને ભૂલાઈ નથી ગયું ને? એ પેલાનું જે હોય અત્યારે આય પતંગ છે ને એક ત્યાં તમે લૂંટતા ન હોય. અહીંયા પતંગ હું જ લૂંટવાનો છું. તું અહીંયા પતંગ લૂંટવાનો એમ? હા હા તો તમ તારે તુંય જોઈ લે. જો આ ભૂરી છે ને તને એકે પતંગ હાથમાં આવવા દે ને તો અને જો એકે પતંગમાં હાથ નાખ્યો ને તો તારા હાથનો કાપી નાખું ને તો મને ભૂરી નહીં. હા જાવ જા ઘર ભેગી ન થાય. મને પતંગ લૂંટવા. પતંગ આયો પતંગ જાતું ગાડી મૂકું જાતું. એટલે હે પતંગ આપણે એ જાતું ના દોડ. ઉભો રે પતંગ અમારો છે. મારું ખણીયો દ્યો પેલા પતંગ મારો લાવ. એ પતંગ મારો છે આપો. તું પણ ઘર ભેગી થાને ભૂરી. હું છે સંતુ. એ ભૂરાભાઈ પેલા ખણીયો મારું ઈડ્યું એટલે પતંગ મે લૂંટ્યો કહેવાય. હવે જવા દે ખણીયો મારું ઈડ્યું. એ ભૂરાભાઈ આ મારો ખણીયો દ્યો. હા ઢીંગા આપણો પતંગ છે નહીં તો તમે લૂંટ્યો પતંગ. લાવો એ ભૂરાભાઈ ગદ્દારી નહીં કરો ને. પતંગ અમારો જ લાવો. પતંગ પેલા અમે જોયો તો. હા તો જોયો હોય તમારો થઈ જાય. તો અમારો જ થઈ જાય ને. અમાર ઢીંગાનું ખણીયું અડી ગયું પેલા. અને અમારો બધા શું કરો? તમે બધા ભેગા થઈને પતંગ લૂંટો? હું નો કહું છું. આ બે ટીમ કરતા હતા કાક. અમાર બેની ટીમ છે ટીમ. બરોબર. ઢીંગા તે ભૂરી રે ટીમ બનાવી એમ ને? હા. ઓય બાપા તો દુકાને કોણ? મારા દાદા બે છે. એ ભૂરાભાઈ ઓ કેર આવે ને પોતા લાગે નહીં આવું. મારા પતંગ લૂંટવાના છે. મારા ઉડાવવાના છે. સાચી વાત છે. ઓય બાપા પતંગ નથી લૂંટવાના. હાલમ દુકાન ભેગો થા. તું હું પણ ઘડીક આનું કામ કરે ને ઘડીક આનું કામ કરે ને ધંધો કરીને જાને. બેટા ઢીંગા તું હું ક્યાંનો ભૂરાભાઈ તને કીજાય છે સાંભળોસ તું. ભૂરાભાઈને તું મારી લે ને. ભૂરાભાઈ તને કેટલું માર્યું. પણ ભૂરી ઓલા ભૂરાભાઈ નો પોગી એકું. તું ભૂરાભાઈ નો પોગી એક ને તો હું તને આઈડિયા આપું. તું છે ને ભૂરાભાઈને હાથે કાઢીને વ્યો જા. પતંગ લઈને ભાગ અને હું તારી વાય આવીશ. હાલ. એ તું દુકાન ભેગો થાને એમ કહો. હું છું ભૂરાભાઈ કેમ રાડું નાખી? હવે હું છું વાળા ઓલો ધીંગો મને હાથે કવડી ગયો. હાથે કવડી ગયો. પતંગ લઈને ભાગી ગયો. લે પતંગ. પતંગ એ બણા ચાલ આય હું ન્યા તમારા ઘરે જાઉં છું. હું તારે ઘરે આવતો તો કાહું લેવા? મને મજા નથી ને એટલે ઓ બને કે તો થોડાક દાળ ભાત બનાવી દે. હવે હું તમારા ઘરે જમવા આવું છું. મારે ઘરે તો ઈ તો આજ પતંગ લૂંટવા ગઈ. પતંગ લૂંટવા તો ને તમે અહીંયા ઉભા છો. જો આવી દે જો આ ઢીંગો આ તા ટીમમાં છે ને. હા મારી ટીમમાં છે. મારી ટીમ મેમ્બર છે. પતંગ લૂંટે પતંગ. ઓ બા પતંગ લૂંટે એટલે હું ત્યાં જમવા આવતો હતો. આ રાંધવા નથી આજ. નહીં રાંધે નહીં જો બાપા મને હું કામ મારો છો? હવે આ નોળિયા જેવું પતંગ લૂંટે એ બરોબર છે. તું પતંગ લૂંટે એ બરોબર છે. હા હા અને હજી હું પતંગ લૂંટું એ બરોબર છે. હા હા પણ આ ઓ ભા
આવા ડ્રેસમાં પતંગ લૂંટે ઈ કઈ વાજબી લાગે? ઈ કઈ સારું લાગે? કહેતો હતો હું આને કહેતો હતો નો કરાય જો ખીજાણા બાપમાં બાપ મામા એવું કઈ ન હોય લે પતંગ તો બધાય લૂંટે ને આ તો મારો શોખ છે હવ ના જેવા શોખ શોખ આના શોખ હોય પણ આવો કઈ શોખ હોય? આવો કાઈ શોખ હોય હા જો ખીજાણા બાપમાં અને પતંગ લૂંટવામાં થોડું કઈ તમાર ભાણિયાનું કઈ લૂંટાઈ જાય છે આમાં જે કઈ લૂંટાય ઈ તો ગામનું લૂંટાય છે અને મફતના શોખ હોય બાપ મામા ઈ તો પૂરા કરવાય દ્યો એ હારું હારું બાપા તમારો શોખ પૂરો કરો અને છે ને હેઠે હેઠે દોડ્યો આકાશીમાં નો સરતા નકર પગ પગ ભાંગજો પાછા. અને હું કહું બાપ મામા શિયાળમાં છે ને તમારે માર ઘરે પતંગ ચગાવવા આવવાનું છે બહુ પતંગ લૂંટવાનું છે હું આપણે ખર્ચો જ નથી જરાય એ ઢીંગા પતંગ આયો હું જાઉં છું તમે જમી લેજો હા હા એ પતંગ આયો યામ જ દોડ છે હડકાયા કૂતરા ગોળે જોને હાથમાં થપ્પો કર્યો પતંગનો હા. મફતનો શોખ છે ભલે ને આટા મારતા એમ નહીં ખાવાનું કીધું એટલે હું સિંગ પાક બનાવ્યો છે. કાંઈ બનાવી દેવા પણ જાવી હાલો પાટીએ દાળ પૂરી ખાઈ આવી બસ હાલો હાલો હા ઈ હાચું ભારે કરી સંતુ ઓલી ભૂરી પતંગ લૂંટવા આવી ને તે એકય પતંગ જ કે હાથમાં નથી આવવા દેતી એમ તો પછી હું મારી શેરીમાંથી કંટાળીને અહીંયા આવ્યો તો અહીંયા ભૂરી પતંગ એક હાથમાં નથી આવવા દેતી બહુ કરી ભૂરા ભાઈ એવું કરો ઓલો ધીંગો કરડી ગયો ને તે કાળી બળતરા ઉપડીશ. આ તો ઢીંગો કવડી ગયો હોય ને તો ઇન્જેક્શન દેવરાઈ આવજો હવે ધીંગો થોડો હડકાયો હતો તે ઇન્જેક્શન દેવરાવા. હા એ હડકાયા કૂતરા જેવો છે ભાઈ હવે દેવરાવજો ઓલી ભૂરી પતંગ લૂંટતી બંધ થાય ને એવું કાંઈક કરવું જોઈશે. આ દાળ પૂરી ખાવા આવું તમારે પાટીએ દાળ પૂરી ખાવા આવું છે હવે દાળ પૂરી ખાવા નથી આવવું. એ બાબુ દાદા હા ઓલી ભૂરીને કાંઈક કહેતા હો તો પતંગો નો લૂંટે. ઓય બાપા ભૂરી પતંગ લૂંટે મારા ઓ બા પતંગ લૂંટે એમાં તમને શું વાંધો છે? તમે તો ના પાડતા હો વાલમભાઈ ને કે ભાઈ બહેનો થઈને પતંગ નો લૂંટાય એમ. ઓય બાપા પૂરીના હું શોખ બધા પૂરા કરાવીશ હો મેં લગન વખતે કીધું તું કે પૂરી મુંજાતી નહીં તારા બધા શોખ હું પૂરા કરીશ અને એને પતંગ લૂંટવાનો કેટલો શોખ છે ખબર ભલે શોખ પૂરા કરતી મફચ્યા શોખ મફચ્યા ગામના લૂંટેલા શોખ પૂરા કરો તમે એનો શોખ છે લે એલા મફત શોખ એ તો ક્યાંક ટાટિયો ભાંગ છે ને પછી તમને ખબર પડશે એનો ટાટિયો નો ભાંગે હો ઈ સસલા જેમ હાલે સસલા જેમ જામ ફટફટ ફટફટ કોઈ હાથમાં જ ન આવવા દે હા પણ તોય તે કઈ ભાઈઓ માણસને થોડું પતંગો લૂંટાતી છે. આને પતંગ લૂંટી લૂંટીને વેચવા આમાં જોયું તમે દોરા બાંધેલા છે નકરા આ બધા પતંગ લૂંટેલા છે ને એને લૂંટી લૂંટીને વેચો ને આતે પણ અમે તો લૂંટી લૂંટીને વેચવી જ તે ને અમે ધંધો કરવી છે. લે હાલ ભાઈ હાલ પૂરી ઘરે રાંધવાની નથી મેં કીધું નો રાંધ તો કાંઈ નહીં મેં બહાર ખાઈ આવશું બાકી લૂંટ અને તારા શોખ પૂરા કર ભલે શોખ પૂરા કરતી હાલો જાય દાળ પૂરી ખાવા હાલ ના પાડવી દો હાલો ભાઈ તમારે એ બરે બરે અને વાંગલો પૂરીને ગામમાં કોઈ છે આ કોઈ દેખાતું નથી હું અને જાજે બધું વાગી ગયું છું એ હું તો ચલે અને વાગી ગયો હે તો ભાગી ગયો કેમ કરતા વાગી ગયો? ઓલા ગાડી વાળા ફટકાડી કયો ગાડી વાળો? આપણે ગયો ગાડી વાળો ભટકાડીને વહી ગયો પતંગ લૂંટતી હતી એમાં વાગી ગયો પૂરી માથા વાગી ગયો કા વાલમભાઈ કહેતો છો હું તમને કહેતો છો ના પાડી પાડીને કીધું કે ભૂરીને ના પાડો પતંગ લૂંટવા દ્યો માં. ત્યાં તો કે ના રે ના મારે ભૂરીના બધા શોખ પૂરા કરવા છે. જે કરો શોખ પૂરા વાગી ગયું અને માથામાં. આ લો નીકળ્યો બાપામાં ખોપરીમાં એ ભણા હું આ ઓ ભણે હવે દવાખાને લઈ જાય. મગજનો રિપોર્ટ 5000 નો થાય છે. આ લૂંટવાનું કેટલામાં પડશે?